નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો એ જ રીતે કે 14 માર્ચથી આપણું શૈક્ષણિક કાર્ય છે સદંતર બંધ છે. કોવિડ-19 એટલે કે કોરોનાના કારણે દરેક શાળા કોલેજ કેમ્પસમાં સરકારશ્રીના આદેશ મુજબ જ્યાં સુધી ફરીથી આદેશ ન મળે ત્યાં સુધી આપણે રજા જાહેર કરેલી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે, એમનું શૈક્ષણિક કાર્ય અટવાઈ ન જાય એ માટે આજથી જે રીતે સ્કૂલ દ્વારા ઓનલાઈન વિડીયોના માધ્યમથી આપણે દરેક વિષયના વિડીયો મળશે અને એમાં જ આપણે આપણું શૈક્ષણિક કાર્ય જે છે એ આજથી આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 3 મહિના દરમિયાન જે કંઈ થયું એ જૂનું ભૂલી ગયા હોય, યાદ ન હોય તો રિપીટ કરવાની કોશિશ, એટલે કે આજથી આપણું નવું સત્ર જ શરૂ થાય છે એમ માનીને આપણે આપણું નવું જે શૈક્ષણિક કાર્ય એટલે કે 11 કોમર્સમાંથી આપ સૌ જાણો છો એ જ રીતે કે આપ સરકારશ્રીની દયાથી પાસ થઈ ગયા છો, એટલા માટે દરેક 12 કોમર્સની અંદર પ્રવેશને પાત્ર છે. આજથી આપણે એનું 12 કોમર્સ ચાલુ કરીએ છીએ. દરેક વિષયના વિડીયો તમારા મોબાઈલની અંદર આવશે. એમાં જે વિડીયો તમને મોકલવામાં આવશે, ઘણી બધી ક્વેરી કે અમે ખુદ સામે હોય અને સમજાવીએ તો તમને પ્રશ્ન ઉદ્ભવતા હોય કે સાહેબ આ કઈ રીતે એવું, તો કોઈ પણ વિદ્યાર્થીએ આ બાબતે મૂંઝાવાની જરૂર નથી. અહીંયા ઓનલાઈનમાં તમને જે ભણાવવામાં આવશે એ કદાચ ન સમજાય, આપણાથી બાકી રહી ગયું, આપણને કંઈ સમજ જ ન પડી, તો જ્યારે આપણી શાળાઓ ખુલશે ત્યારે ફરીથી જે ચેપ્ટર ઓનલાઈન ભણાવેલા છે એનું રિપીટેશન એટલે કે ફરીથી એ ભણાવવામાં આવશે. માત્ર રિવિઝન નહીં, પરંતુ અહીંયા જે રીતે કરાવેલું છે એ જ રીતે ફરીથી તમને બધી રીત શીખવાડવામાં આવશે. એટલે કોઈ પણ વિદ્યાર્થીએ એ બાબતનું ટેન્શન નથી લેવાનું કે મારી પાસે મોબાઈલ નથી અથવા તો હું ઓનલાઈન નથી ભણ્યો, વિડીયો મેં જોયો પણ મને સમજાવવું નહીં, તો મગજ ઉપર એનું ખોટું ભારણ રાખવું નહીં. આપણે ફરીથી આની આ વસ્તુ તમને શીખવાડવાના છીએ. તો શરૂઆત કરીએ. હું અતુલ બાવળિયા, એકાઉન્ટ મારો વિષય છે. એકાઉન્ટ ધોરણ 12 કોમર્સ. પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ. ટોટલ 5 માર્કનું ચેપ્ટર છે, જેમાંથી 1 માર્કનો એમસીક્યુ સેક્શન A ની અંદર, 1 માર્કનો એક વાક્યનો પ્રશ્ન સેક્શન B ની અંદર અને એક દાખલો 3 માર્ક્સનો. ટોટલ આ ચેપ્ટરની અંદર 9 રીત છે. એ 9 રીતમાં જે દાખલા છે બધા 3 માર્કના ગુણભાર ધરાવે છે. આપણું પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ. થોડું થિયરી બેઝ છે અને થોડુંક જે છે એ દાખલા એટલે કે પ્રેક્ટિકલ ઉપર જવાનું રહેશે. શરૂઆત કરીએ તો ભાગીદારી શબ્દ ઉપરથી જ આપણને પહેલો શબ્દ એવો યાદ આવે, કદાચ ગુજરાતીમાં આપણને ન ખ્યાલ હોય તો, કે પાર્ટનરશિપ. ભાગીદારી કહીએ તો જનરલી ન સમજાય, પણ પાર્ટનરશિપ કહીએ તો જનરલી મગજમાં આવી જાય કે પાર્ટનરશિપ એટલે શું. આ વ્યક્તિનો પાર્ટનર છે, આ આનો પાર્ટનર છે, આ બંને સાથે મળીને આ કાર્ય કરે છે, એવું આપણે ઘણી વાર સાંભળેલું હોય છે. પહેલા જ્યારે ભાગીદારી કરાર 1932 અસ્તિત્વમાં આવ્યો એ પહેલા કેવું હતું, તો કે એકાકી પેઢી હોય. એકાકી પેઢી એટલે કેવું કે હું એક વ્યક્તિ છું, મારો પોતાનો બિઝનેસ ચલાવું, જે કાંઈ નફો મળે છે એ મને એકને જ મળવા પાત્ર છે, કારણ કે મહેનત હું એક જ કરું છું. ભાગીદારી એટલે શું, વ્યાખ્યા પછી સમજીએ. પહેલા આપણે સામાન્ય અર્થમાં જઈએ કે ભાગીદારી એટલે શું. તો ભાગીદાર કે કોઈ પણ વસ્તુનો ભાગીદાર, આપણે તો ક્લાસની અંદર કહેવાય કે આપણો મિત્ર હોય, આપણી બધી વસ્તુનો ભાગીદાર હોય, કે આપણને તોફાન મસ્તીમાં બધામાં આપણો સાથ સહકાર આપતો હોય, સપોર્ટ કરતો હોય. એ જ રીતે ધંધાની અંદર ભાગીદાર એટલે શું, તો કે 2 કે તેથી વધારે વ્યક્તિઓ, એક નહીં પણ કોણ, તો કે 2 કે તેથી વધારે વ્યક્તિઓ સાથે મળીને કોઈ એકમની શરૂઆત કરે, કોઈ નવો બિઝનેસ કરે, કોઈ પેઢીની શરૂઆત કરે, તો એ જે ભેગા મળીને જે કાર્ય કરે છે એને ભાગીદારી પેઢી કહેવાય છે. અને જે વ્યક્તિઓ એ સાથે મળીને બિઝનેસ ચલાવવાની શરૂઆત કરે છે એને આપણે ભાગીદાર તરીકે ઓળખી શકીએ. એટલે પાર્ટનરશિપ, ભાગીદાર અથવા તો ભાગીદારી પેઢી એટલે શું, વ્યાખ્યા મુજબ સમજીએ તો સૌથી પહેલા ભાગીદારી એટલે એક એવો સંબંધ છે કે જેમાં બધા દ્વારા, બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે અને બીજા બધા નફો વહેંચવા સંમત થાય. વ્યાખ્યા મુજબ જોઈએ તો ભાગીદારી એટલે એવો સંબંધ છે
કે કેવો સંબંધ, કેવા રિલેશન વ્યક્તિઓ વચ્ચે, તો કે બધા દ્વારા અને બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા 12 ભાગીદાર હોય અથવા તો 20 ભાગીદાર હોય તો એ કાર્ય કરતા હોય પણ જવાબદારી કોઈ એક મેઇન વ્યક્તિ હોય એની જ હોય. એટલા માટે એવું કીધું કે કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે, પોતે આખા જે ધંધો એનું એકમ કે એની પેઢી હોય એની તમામ જવાબદારીઓ પોતાના માથા ઉપર લઈને બેઠો હોય અને એ વ્યક્તિ ધંધો ચલાવે છે. બાકીના એની સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓ નફો વહેંચવા સંમત થાય. કોઈ પણ ધંધાનો મુખ્ય હેતુ નફો હોય છે, એટલે જે ભાગીદાર સક્રિય રીતે કાર્ય કરે છે એને નફો મળવા પાત્ર હોય અને જે ભાગીદાર સક્રિય રીતે કાર્ય કરતો નથી પરંતુ એને પોતાના નાણાં રોકેલા છે, મૂડી રોકાણ કરેલું છે, તો એને પણ નફો મળે. બીજું, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય છે. આ ભાગીદારી પેઢીની વાત થઈ કે ભાગીદારી એટલે શું અને આ શું થયું તો કે ભાગીદાર એટલે શું. તો જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. આજે હું પોતે છું અથવા તો તમારામાંથી કોઈનું ઉદાહરણ લઈએ તો તમે કોઈ એક પેઢી કે કોઈ એક સંસ્થા કે કોઈ એક એકમની અંદર પાર્ટનર બનવા માંગો છો તો વ્યક્તિગત રીતે હું કે તમે ભાગીદાર કહેવાય. એટલે જે વ્યક્તિ જોડાય છે એ પોતે ભાગીદાર કહેવાય અને એ વ્યક્તિ જ્યાં જોડાય છે એની ભાગીદારી પેઢી કહેવાય છે. કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય છે. કરાર કરવાને લાયક, કરાર એટલે શું? કોન્ટ્રાક્ટ. હું આજે એવું નક્કી કરું કે મારાનો ભાગીદાર થઈ જવું છે, બીજા બે વ્યક્તિઓ કે હાલો મારે તમારો ભાગીદાર થવો છે, એ રીતે નહીં, પણ કરાર કરવાને લાયક એકાબીજા સામે કોન્ટ્રાક્ટ કરી શકે કે ભાઈ મારો જે નફો છે ને એ આટલો રહેશે, મારું મૂડી રોકાણ છે ને એ આટલું રહેશે. નહીંતર તો કેવું થાય કે રસ્તા પરથી ગમે વ્યક્તિ રખડતો હોય એને આપણે ભાગીદાર બનાવી દઈએ, પણ એવું બનતું નથી. કરાર કરવાને લાયક હોય એવી વ્યક્તિ એટલે કે બે કે તેથી વધુ, ઓછામાં ઓછી બે તો જોઈએ જ અને વધારેમાં વધારે એ આગળ આવશે કે ભાઈ સરકારીમાં કેટલી જોઈએ અને પ્રાઇવેટમાં કેટલી જોઈએ. પણ અત્યારે શું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય. કાયદેસરનો ધંધો, ગેરકાયદેસર નહીં. એના જે હિસાબો છે દર વર્ષે વ્યવસ્થિત થતા હોય, એનો ઓડિટ થતું હોય, એના ઓડિટ રિપોર્ટ ગવર્નમેન્ટને સબમિટ કરતા હોય, એને જે કંઈ ટેક્સ ભરવાના છે ટેક્સ ભરતા હોય, તો એવા દરેક વ્યક્તિ જે ધંધો કરે છે એને ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ કહેવામાં આવે છે. અને જે ભાગીદારી પેઢી હોય એને પાર્ટનરશિપ ફર્મ એટલે કે ભાગીદારી પેઢી અથવા તો ભાગીદારી એકમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણ વસ્તુ, સૌથી પહેલા ભાગીદારી એટલે શું તો કે એક એવો સંબંધ છે કે જેમાં બધા વ્યક્તિઓ ભેગા મળે છે, સાથે મળીને કોઈ ધંધો ચલાવવાનું નક્કી કરે છે, એમાંથી કોઈ એક વ્યક્તિ એ ધંધાની જવાબદારી સ્વીકારે છે અને બાકીના વ્યક્તિઓ જે છે એ નફો વહેંચી લેવા સંમત થાય છે, સાથે જોડાય છે. એકબીજાનો વિરોધ ન હોય તો એ ભાગીદારી પેઢી ન કહેવાય કે તું આમ કરીશ તો હું આમ કરીશ, તું આમ કરીશ તો હું આમ કરીશ નહીં, તો એ ભાગીદારી પેઢીની અંદર આવશે નહીં. અને જે ભાગીદારીમાં જે વ્યક્તિ જોડાય એ પોતે વ્યક્તિગત રીતે પર્સનલી ભાગીદાર કહેવાય. અને ત્રીજી વ્યાખ્યા કે જે વ્યક્તિ કરાર કરવાને લાયક હોય તો એકબીજા સામે બેસીને કોન્ટ્રાક્ટ કરી શકતા હોય એવા બે કે તેથી વધુ વ્યક્તિ નફો કમાવાના હેતુથી સેવા આપતા નથી. નફો કમાવાનો હેતુ એનો મેઇન છે, એ હેતુથી કાયદેસરનો ધંધો ચલાવે તેને ભાગીદારી કહેવાય છે. હવે આપણને ઘણા બધા પ્રશ્નો થશે કે આ બે વ્યક્તિ જોડાય, એક વ્યક્તિ જવાબદારી લેશે તો બીજા વ્યક્તિઓ શું કરશે. તો જે તે વખતે ભાગીદારી પેઢી બને ત્યારે એવું એક ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવશે. ભાગીદારી કરારનામાની અંદર શું હશે તો કે ભાગીદારી કરારનામું એક લેખિત દસ્તાવેજ છે કે જેમાં તમામ પ્રકારનો ઉલ્લેખ કરેલો હોય. આપણે જે મકાનની અંદર રહીએ છીએ, જે મકાન આપણું પોતાનું છે, એ સાબિત કરવા માટે તમારી પાસે શું પુરાવો હોય તો કે તમારો દસ્તાવેજ. તમે ભારતના જ નાગરિક છો એ સાબિત કરવા માટે તો તમારી પાસે લેખિત પુરાવો હોય, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે. એમ એ જ રીતે જે તે
ચાલે છે એ ધંધાના આટલા ભાગીદાર છે, હું પણ આનો ભાગીદાર છું એવું સાબિત કરવા માટે જે લેખિત દસ્તાવેજ હોય, જે બંધારણ હોય એને ભાગીદારી કરારનામું કહે છે. કરારનામું એટલે શું? તો કે એ ભાગીદારી પેઢી જે દિવસે અસ્તિત્વમાં આવે એટલે કે જે દિવસે બને એ દિવસની તારીખ, એમાં કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે, એ વ્યક્તિના પૂરા નામ, પૂરા સરનામા, એના મોબાઈલ નંબર પ્લસ આ ભાગીદારી પેઢી જે છે એ બનાવવાનું કારણ શું? તો કે સૌથી દરેક વ્યક્તિ નફો કમાવાનો હેતુ લક્ષે એટલે કે નફો કમાવાના હેતુથી ભાગીદારી પેઢી બનાવવામાં આવે છે. પ્લસ આ ભાગીદારી પેઢી કઈ જગ્યાએ પોતાની પેઢી ચલાવશે એટલે સ્થાન કયું હશે તો એ એડ્રેસ અને ભાગીદારી પેઢીનું જો કદાચ કોઈ નામ રાખવામાં આવે તો એ નામ પણ એની અંદર ઉલ્લેખ કરેલો હોય. આ ભાગીદારી પેઢી કયા પ્રકારનો બિઝનેસ કરશે એ પણ આની અંદર દર્શાવેલું હોય. આ ભાગીદારી પેઢીના ભાગીદાર કઈ રીતે નફો અને નુકસાન વેચી લેશે, કઈ રીતે આમાં જોડાયેલા છે, કયો ભાગીદાર કેટલા પૈસા લઈ આવ્યો, કેટલું મૂડી રોકાણ કર્યું, હવે એને સામે કેટલો હિસ્સો મળશે, એનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરેલો હોય છે. એટલે ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું હોય તો કે ભવિષ્યમાં કોઈ ઝઘડો થયો, જ્યાં માણસો કાર્ય કરતા હોય ત્યાં ઝઘડાને અવકાશ હોય એટલે કે ઝઘડાનું અસ્તિત્વ હોય. કારણ કે પ્રાણીઓ છે સમજે, માણસો સમજી શકતા નથી. કંઈક ને કંઈક તકરાર ઝઘડાઓ ઘરે પણ થતા હોય તો ભાગીદારી પેઢીમાં તો સ્વાભાવિક છે, થવાના જ છે. એટલે એ તકરાર ન થાય, ભવિષ્યમાં કોઈ બહારનો વ્યક્તિ આવી અને દાવો ન કરે કે આ બધું મારું છે, આ નફો મારો છે, અથવા તો પેઢીમાં રહેલા વ્યક્તિ કંઈ ગોટાળા ન કરે, કૌભાંડ ન કરે, એના માટે ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે કે જે લેખિત દસ્તાવેજ છે, સ્ટેમ્પ પેપર ઉપર કરવામાં આવે છે એટલે માન્ય પણ ગણાય છે. કોર્ટની અંદર જ્યારે પણ કેસ લડવા માટે જાઓ, કંઈક તકરાર થાય તો આ ભાગીદારી કરારનામું મહત્વનું હોય છે. એટલે કરારનામું એટલે આપણી ભાષામાં જો કહીએ તો એક પ્રકારનો દસ્તાવેજ, આપણી જે પેઢી ચલાવીએ છીએ એનો દસ્તાવેજ આપણી પાસે છે, એનું પ્રૂફ છે કે અમારી પેઢી છે, અમે આટલા ભાગીદાર છીએ અને અમે આટલા પૈસા લઈને આ ધંધો કરીએ છીએ, એનું અમારી પાસે પ્રૂફ લેખિત દસ્તાવેજ છે. ઘણા ભાગીદારો મૌખિક રાખે છે કે 5 ભાગીદાર હોય તો બેસી મીટિંગ કરી અને નક્કી કરી લે તારે આટલા પૈસા લઈ આવવાના, તારે આટલા પૈસા લઈ આવવાના, તારો ભાગ આટલો રહેશે, તારો ભાગ આટલો રહેશે, તને આટલી મૂડી ઉપર વ્યાજ મળશે, તને ઉપાડ વ્યાજ ચૂકવવું પડશે. તો એ મૌખિક છે. પણ મૌખિકમાં ગેરફાયદો શું રહે? ભવિષ્યમાં કંઈ ઝઘડો થાય, તકરાર થાય તો મૌખિક એટલે કે બોલેલા શબ્દો જે છે એનું કોઈ માન રહેતું નથી. કોર્ટ હંમેશા લેખિત પુરાવા માંગતી હોય છે. એટલા માટે ભાગીદારી પેઢી જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે એનું કરારનામું તૈયાર કરવું ફરજિયાત હોય છે, એટલે કે એનો દસ્તાવેજ બનાવવો ફરજિયાત હોય છે. એ દસ્તાવેજની અંદર મુખ્ય કઈ કઈ બાબતો સમાવવામાં આવતી હોય છે, જેમ કીધું એમ પહેલું છે કે ભાગીદાર નફો અને નુકસાન કયા પ્રમાણમાં વહેંચે છે. પેઢીની અંદર રહેલા ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ હોય તો એ પોતે જેટલી મૂડી લઈ આવતા હોય એટલા ભાગે સામે નફો જે છે એ મળવા પાત્ર હોય છે. જો પેઢીમાં નફો થાય તો એ દરેક ભાગીદારે વેચવા સંમત થવું પડે, અને પેઢીમાં ખોટ થાય તો દરેક ભાગીદારે એ ભરપાઈ કરવા માટે સંમત થવું પડે. કોઈ ભાગીદાર એવું ન કહી શકે કે હું તો આવતો જ નહોતો તો હું આ ખોટ ભરપાઈ કરીશ નહીં, એવું કોઈ પણ કહી શકશે નહીં. બીજો મુદ્દો કે ભાગીદારી કરારનામામાં જો ઉલ્લેખ હોય તો મૂડી પર વ્યાજ આપવામાં આવે છે. હું આજે 50 લાખ રૂપિયા ધંધામાં લઈ આવું છું મારા ઘરના પોતાના, તો મને એના ઉપર દર વર્ષે નિયત દરે નક્કી કરેલા ટકા મુજબ વ્યાજ મળવું જોઈએ. પછી ભાગીદારી પેઢીમાં કેવું હોય કે 11 જણા કે 12 જણા હોય અથવા તો 5-7 જણા હોય, તેમાંથી 2 ભાગીદાર છે સક્રિય હોય. સક્રિય એટલે કેવું? એ દરરોજ કંપનીએ જતા હોય, બધું જોતા હોય, કામ થાય છે કે નહીં, કેટલું કામ થયું, સામે ઓર્ડર છે તો એને સોંપવાના હોય, વસ્તુ આ તે બને હોય બધું, તો એ પોતે આખો દિવસ પોતાનો ટાઈમ ન્યા પસાર કરે છે. તો એને નિયમ મુજબ મહેનતાણું એટલે કે પગાર પણ મળવો જોઈએ. અને જે ભાગીદાર ખાલી પોતાના નાણાં જ રોકે છે, પોતે ક્યારે આવતા નથી, એને ખાલી
ખાલી એના નફાથી જ મતલબ છે, એને પગાર આપવામાં આવતો નથી. તો અહીંયાથી પણ પ્રોગ્રામ આવશે.